રાજ્યમાં જે પ્રકારે સતત ગરમીનો પારો વધી રહ્યો છે એવામાં જાણકારી મળી રહી છે કે સતત ત્રીજા દિવસે તાપમાન 40 ડિગ્રીને પાર ગયું છે। સૌથી વધુ મહત્તમ 41.7 ડિગ્રી તાપમાન રાજકોટમાં નોંધાયું છે। અમદાવાદમાં 41.5 ડિગ્રી તાપમાન નોંધાયું। 5 શહેરોમાં પારો 41 ડિગ્રીને પાર થયો છે। આગામી 2 દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની આગાહી છે। તો આ કાળઝાળ ગરમીમાં રાજ્યમાં બીમારીના કેસીસ પણ વધી રહ્યા છે। છેલ્લી 9 દિવસમાં 1500થી વધુ લોકો બેભાન થયાના સમાચાર સામે આવ્યા। તો પેટમાં દુખાવો, ઝાડા ઉલટી કે પછી અર્ધ બેભાન થવાના કેસીસ પણ વધ્યા છે। ગરમીની બીમારીને કારણે 108 ઇમરજન્સી સર્વિસને 7000થી વધુ કોલ મળ્યા।